હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તો દોસ્તો, આજે આપણે આલમભાઈ પરમારની એક વાત કરવાના છીએ, જેમણે ઝવેરચંદ મેઘાણીએ શબ્દરૂપ આપેલું છે. વાતની શરૂઆત કરીએ. રાણપુરને ટીંબે આશરે 200 વર્ષ પૂર્વે સાહેબજી નામે હાલાજીના વંશજ રહેતા. સાહેબજી ખુદાના બંદા હતા. આ દુનિયાની મારામારીને એમને મોહ ન હતો. તેથી જ એમના પિતરાઈ રહીમજી સાહેબજીના ઉભા મોલમાં પોતાના ઘોડા ચરાવી દેવા લાગ્યા અને ધીરે ધીરે તેમણે સાહેબજીના ગામડા પણ દબાવવાનું શરૂ કર્યું. સાહેબજી પરમાર કંટાળી ને પાંચાળમાં દત્તા ભગતની મેલડી નામે ગામમાં પોતાના દોસ્તો કાઠી દરબારોને ઘેર જઈને રહ્યા. એક દિવસ એ ભલા સાહેબજીને વાવડ મળ્યા કે દરબાર રહીમજી ગામને પાદર થઈ અને નીકળવાના છે. એમના દિલમાં થયું કે મારો ભાઈ નીકળે છે. દૂધના કેસરિયા કઢા લઈ, સાકર અને બદામ લઈ રહીમજીની બરદાસ્ત કરવા પાદર જઈને ઊભા. રાતી આંખવાળા રહીમજી ઘોડા ઉપર બેસી પોતાના ઘોડા સવારની સાથે નીકળ્યા. સાહેબજી અને આખોય કાઠી ડાયરો આડો ફર્યો ને ભાઈના ઘોડાની લગામ ચાલી ને સાહેબજી વિનમવા લાગ્યા, ભાઈ ઉતરો, સાથે બેસીને રોટલા ખાઈએ. એલા, તું હજી મરી નથી ગયો? એમ બોલી ને રહીમજીએ પોતાના હાથમાં ભરેલી બંદૂક હતી તે સાહેબજીની છાતીમાં ચાંપી દીધી. વિંધાઈ ને સાહેબજી ભોંય પર પડ્યા. એ પળ પહેલાની પ્રીતિભરી આજીજી એમના ભક્તિમય ભોળા મોં ઉપર એમને એમ છવાઈ અને રહી ગઈ. લાગણી બદલવાનો તો વખત જ ક્યાં હતો. દગો 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 કરતા કાઠીઓ એમની ખૂની ઉપર હાથ ઉગામવા લાગ્યા. ત્યાં તે હસ્તે મુખે મરતા મરતા પણ સાહેબજીએ તડફડતી જીભે સમજાવ્યું, ના, મારી છેલ્લી ઘડી બગાડશોમાં. મારતે ઘોડે રહીમજી રાણપુર પહોંચી ગયા. સાહેબજીના મરદાને દફનાવવા માટે એના ઠકરાણી ગાડા જોડાવી ને રાતોરાત રાણપુર આવ્યા. પણ રહીમજી કહે કે એની કબર અમારા રાજવંશી કબ્રસ્તાનમાં ન હોય. આખરે એમને નોખી જગ્યાએ દફનાવવામાં આવ્યા. રહીમજીના ઝેરની સાક્ષી પૂરતી એ આરામગાહ હજુ પણ જુદી પડેલી મોજૂદ છે. સાહેબજીના ફૂલ ગરાસ પર રહીમજીની આણ વર્તી ગઈ. સાહેબજીના એકના એક બેટા આલમભાઈનો જીવ જોખમમાં છે એવો વહેમ એની નિરાધાર વિધવા માને પડ્યો. આલમભાઈને ક્યાંય બહાર કાઢવામાં આવતો નથી. માએ પુત્રને પૂછ્યું, બેટા, આપણી બહેન માણેકબાઈને ઘેર વિરમગામ જઈશ? બહેનને ઘેર જવાની હોંશમાં ને હોંશમાં આલમભાઈ ભૂલી ગયા કે પોતાની ઉંમર હજુ 11 જ વર્ષની છે. એ બોલ્યો, માડી, ખુશીથી ઘોડો આપો, હું જઈશ. 11 વર્ષના એકના એક દીકરાને અંધારી રાતે માએ મીઠડા લઈને પરગામ વળાવ્યા. સાથે માણસ મોકલે તો શત્રુ ઓળખી જાય. એટલે આલમભાઈ રાત દિવસ એકલો જ પંથ કાપવા લાગ્યો. એની બહેનને ગામ પહોંચે ત્યાં તો રાજબાળની એકેય એંધાણી એના દીદાર પર ન રહી. બનેવી સાલેભાઈ વિરમગામના અમીર હતા. ડેલી આરબોની એવી તે ચોકી હતી કે અંદર પંખી પણ પેસી ન શકે. ચિથરેયાર આલમભાઈ ડેલીના ઓટા ઉપર બેઠા. જે અંદર જાય એની સાથે કહેવડાવે કે બહેનને મળવા હું એનો ભાઈ રાણપુરથી આવ્યો છું. સાંભળીને લોંડા હસતા હસતા જાય. પણ બહેનની સાથે રાણપુરથી 2 વડારણ ગઈ હતી. એને આલમભાઈને ઓળખ્યો અને સોનાની હિંડોળે ખાટ હિચકતી બહેનોએ ખબર આપ્યા, બા, ભાઈ આવ્યા છે પણ બહુ બુરે હાલ બેઠા છે. બીજા ગેલા હસીને બોલી ઉઠ્યા, ઓલો રાંકો ડેલીએ બેઠો છે એ બેગમ સાહેબનો ભાઈ? બહેનને લાગ્યું કે મારા ભાઈએ મારી હાંસી કરાવી. ભાઈને મળવા એણે ના કહી. ખાવા માટે સકોરામાં કઢી અને જુવારનો રોટલો મોકલ્યા. આલમભાઈના આંખમાં પાણી લૂછી અને રોટલાને પગે લાગી અને કહ્યું, અન્નદેવ, બાપુએ મને શીખવ્યું તું કે તમને તર છોડાય નહીં. બટકું રોટલો ખાધો અને બાકીનો ત્યાં ને ત્યાં જ દાટ્યો અને ઘોડે ચડી ને પાછો ચાલી નીકળ્યો. પાછળથી બનેવી ગામત્રેથી આવ્યા. એને પોતાના શાળાને જાકારો મળ્યાની વાત સાંભળી ને રાણીને ધિક્કાર દીધો. આલમભાઈની પાછળ સવારો દોડાવ્યા પણ એમ કાંઈ આલમભાઈ પાછો ફરે? આલમભાઈ પાછો ન ફર્યો. રાણપુર પહોંચી ને માના હૈયે માથું રાખી અને દીકરો ખૂબ રોયો. અમ્મા, આમ બીતા બીતા ઘરને ખૂણે હું ક્યાં સુધી સંતાઈ રહું? આજે તો ચારે જવા દે. ખુદા જે કરે તે ખરું. મારી નાખશે તો છુટકારો થશે. એ રીતે પોતાની માને મનાવી ને આલમભાઈ આંબલિયાન ચોરે ડાયરામાં આવ્યા.
એ ચોરાને 2 પરસાળ છે. એક પરસાળમાં રહીમભાઈનો ડાયરો બેસતો અને બીજા અબુભાઈ કુરેશીનો. બુઢા અબુભાઈનું કુટુંબ પેઢી દર પેઢીથી આલમભાઈના કુળમાં 150 ઘોડેસવાર રાખીને ચાકરી કરતું આજ રાણપુર તાલુકા રહીમભાઈના હાથમાં ગયા છે. પણ અનુભાઈએ રહીમભાઈની તાબેદારી સ્વીકારી નથી. પાણીલા પાડે છે. શું કરું, મારી પાસે માણસો નથી. બુઢાપાએ મારું બધું કૌતક હરી લીધું છે, નહીં તો મારા બાળ ધણી કાંઈ આમ રજડે. આવ બાપ આલમ, આવ મારા ધણી, આવ આલમભાઈ, એમ કહી અને બુઢા અબુભાઈએ આલમભાઈને ખોળામાં બેસાડી દીધો અને માથે ને મોઢે પોતાને ધ્રુજતો હાથ ફેરવ્યો. સમી પરસાડેથી રહીમભાઈ બોલ્યા, ત્યારે તો તમારા ધણીને રાણપુરની ગાદીએ જ બેસાડો ને મિયા. તમારા મોંમાં સાકર રહીમભાઈ. એલા કોઈ છો? જાઓ ઓરડેથી એક ચાકડો લઈ આવો. ચાકડો આવ્યો. આલમભાઈનું કાંડું ચાલીને અબુભાઈ એને ચાકડે બેસાડ્યા. પોતાની તલવાર એના સામે ધરીને તાજમ કરી, બાપુ સલામ. રહીમભાઈએ પણ સમી પરસાડે મસ્કરીમાં ઉઠી અને કહ્યું, બાપુ સલામ. અબુભાઈ બોલ્યા, બાપુ રહીમભાઈની સલામ લ્યો. આલમભાઈએ સલામ લીધી. તે દિવસે અબુભાઈને ઘેર રાપસીના રંગાડા ચડ્યા. આખા ગામને અબુભાઈએ જમાડ્યું. આલમભાઈ અબુભાઈના રમકડા જેવો રાજા થયા. તે વખતે સૌરાષ્ટ્ર ઉપર દામાજીરાવ ગાયકવાડની આણ હતી. દર વર્ષે દામાજીરાવ જમાબંધી ઉઘરાવવા અહીં આવતા. તેમને ધોળકાથી લઈ હરિણા નીનામા ગામ સુધી પહોંચાડવાની ફરજ રાણપુર દરબાર ઉપર હતી. અબુભાઈ કુરેશી પોતાના બાળરાજને સાથે લઈને ધોળકે ગયા. જઈને દામાજીના ખોળામાં આલમભાઈને બેસાડીને બધી કથની કહી. દામાજી રાણપુર આવ્યા. એમની આજ્ઞાથી મરાઠાએ રહીમભાઈને પગે રસ્સી બાંધી અને ગામમાંથી ઢસડીને કિલ્લામાં લાવ્યા. દામાજીએ પીઠ ફેરવી અને હુકમ દીધો, મારે એનું મોં નથી જોવું, એને કાંધ મારો. ન બને એ ન બને એમ કરતો કરતો જુવાન આલમભાઈ આડો પડ્યો. દામાજીએ કહ્યું, બચ્ચા, એને તો તારા બાપને કાપી નાખ્યો છે, એના ઉપર કઈ દયા હોય? મહારાજ, મરેલો બાપ હવે જીવતો નહીં થાય, પણ મારા કાકાના મોતથી તે અમારી 100 પેઢી લગી વેર જીવતું થશે. ગમે તેવો તોય ઈ મારો કાકો છે. રહીમભાઈને કેદી બનાવી અને લઈ જવામાં આવ્યા. આલમભાઈની 24 પાછી આલમભાઈને ઘેર આવી. મહારાજે આલમભાઈના રક્ષણ બદલ રાણપુરનું થાણું મૂક્યું. એના ખર્ચા બદલ આલમભાઈએ ગાયકવાડ સરકારને રાણપુર આપ્યું. અહીં આલમભાઈને દિવસ ચડ્યો ને વિરમગામમાં બહેનનો દિવસ આથમ્યો. સોનાની ઈંડોળા ખાટ મીઠા મીઠા કીચુડા બંધ થયા. લાજી ને બહેન બંને રાણપુરે આશરો લીધો. પોતાને મળેલા જાકારાનું એક પણ વેણ સંભાળ્યા વિના આલમભાઈએ બહેનને ગઢિયું ગામ પોતા એમના નામ કરાવ્યું, જે હજુ એના વંશજે ખાય છે. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો. અને એક ખાસ વાત મિત્રો, કે વિડીયો બનાવવાનો ઈરાદો કોઈ પણ વ્યક્તિ, જ્ઞાતિ, જાતિ કે ધર્મને ઠેસ પહોંચાડવાનો કે કોઈનું આડું અવડું બોલવાનો નથી, પરંતુ આ વિસરી રહેલી લોકવાર્તાઓને લોકો સુધી પહોંચાડવાનો છે. થેન્ક યુ ફોર વોચિંગ.